નમસ્કાર મિત્રો, હું નૈનેશ ત્રિપાઠી આપણા ગણિતના આ 23મા સાપ્તાહિક લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું। ગયા લેક્ચરમાં આપણે નફો અને ખોટ આ ચેપ્ટરની શરૂઆત કરી હતી અને જે બે દાખલા આપ્યા હતા ઘણા બધા મિત્રોએ એના જવાબ મોકલ્યા હતા અને મોટાભાગના મિત્રોના એ જવાબ સાચા હતા। પહેલો દાખલો એવો હતો કે એક બેટરી 25% નફાથી વેચતા 20 રૂપિયા નફો થયો તો બેટરીની પડતર કિંમત કેટલી હશે? અને એનો જવાબ આવતો હતો 80। બરાબર, 25% નફે 100 પડતર કિંમત તો 20 રૂપિયા નફે કેટલી પડતર કિંમત થાય? અને એ પ્રમાણે ત્રિરાશિ દ્વારા 80 રૂપિયા જવાબ આવે। અને બીજો દાખલો હતો કે 4 ટેબલની વેચાણ કિંમત 5 ટેબલની ખરીદ કિંમત જેટલી છે તો કેટલા ટકા નફો થાય? એ તો ખૂબ સહેલો હતો, લગભગ બધાનો સાચો જવાબ હતો એમાં કે 25% નફો થાય। 4 ટેબલની વેચાણ કિંમત બરાબર 5 ટેબલની ખરીદ કિંમત એટલે કે 25% નફો થાય। મોટાભાગના બધા મિત્રોનો એ જવાબ સાચો હતો। જ્યારે આવી અમુક વસ્તુની ખરીદ કિંમત અને અમુક વસ્તુની વેચાણ કિંમત હોય તો ત્યારે આપણે ખરીદેલી વસ્તુ ઓછા વેચેલી વસ્તુ, ખરીદેલી વસ્તુ ઓછા વેચેલી વસ્તુ અને એના ભાગ્યા વેચેલી વસ્તુ, અને આ જે જવાબ આવે એના ગુણ્યા 100, એ સૂત્રથી એકદમ ફટાફટ જવાબ લાવી શકીએ। એ ખરીદેલી વસ્તુ ઓછા વેચેલી વસ્તુ ભાગ્યા વેચેલી વસ્તુ ગુણ્યા 100, એટલે કે 5 ખરીદેલી વસ્તુ 4 વેચેલી વસ્તુ છેદમાં 4 વેચેલી વસ્તુ, એટલે તો 5 - 4 ભાગ્યા 4 એટલે 1/4 અને એને ગુણ્યા 100, 100 ભાગ્યા 4 એટલે 25। આવો જ એક બીજો દાખલો લઈ લઈએ કે 15 વસ્તુઓની ખરીદ કિંમત 10 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી છે તો નફાનું પ્રમાણ કેટલું થાય? 15 વસ્તુઓની ખરીદ કિંમત 10 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી છે તો નફાનું પ્રમાણ કેટલું થાય? આગળના દાખલામાં જોયું તો એ જ સૂત્ર કે ખરીદેલી વસ્તુઓ ઓછા વેચેલી વસ્તુઓ ભાગ્યા વેચેલી વસ્તુઓ અને એ જે જવાબ આવે એને ગુણ્યા 100। તો અહીંયા ખરીદેલી વસ્તુઓ 15, વેચેલી વસ્તુઓ 10, તો 15 - 10 એના છેદમાં 10 એટલે કે 5/10, 5/10 એટલે 1/2 અને એને ગુણ્યા 100 એટલે 100/2, જવાબ આવી જાય 50%। આ તો એક પદ્ધતિ થઈ, નહીંતર આપણે એમને પણ વિચારી શકીએ કે 15 વસ્તુઓની ખરીદ કિંમત અને 10 વસ્તુઓની વેચાણ કિંમત આ બંને સરખા છે તો 15 અને 10 એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે 5 વસ્તુઓ બરાબર એટલો નફો થાય છે। 15 અને 10 એની વચ્ચે 50%નો તફાવત છે, આપણને ખ્યાલ આવી જાય। એવું જ 20 વસ્તુઓનું વેચાણ મૂલ્ય 16 વસ્તુઓની ખરીદ કિંમત જેટલું છે તો નુકસાનનું પ્રમાણ કેટલા ટકા થાય? આમાં પણ મોઢે જવાબ આવી જાય। અહીંયા નુકસાનની વાત છે કે 20 વસ્તુઓનું વેચાણ મૂલ્ય 16 વસ્તુઓની ખરીદ કિંમત જેટલું છે તો સ્વાભાવિક છે કે વેચાણનું મૂલ્ય છે એમાં વસ્તુઓ વધારે છે અને જે ખરીદ કિંમત છે એમાં ઓછી વસ્તુઓ છે, એટલે કે 16 વસ્તુઓ ખરીદવાથી જેટલા પૈસા મળે એટલા પૈસા 20 વસ્તુઓ વેચવાથી મળે છે। એનો મતલબ કે ખોટ જાય છે। અહીંયા પણ આપણે ડાયરેક્ટ કાઢી શકીએ 20 વસ્તુ અને 16 વસ્તુ, 20 અને 16 વચ્ચેની ટકાવારીનો ડિફરન્સ કાઢીએ તો એ થઈ જાય 20%, બરાબર। 20 એ 100% હોય તો 16 વસ્તુઓ એ કેટલી થાય? એ રીતે પણ આપણે ડાયરેક્ટ કરી શકીએ। અને 4 જે છે એટલે 4 વધે છે 20માંથી તો એ 20% થાય છે। અહીંયા આગળ 20% નુકસાન છે। એક અલગ પદ્ધતિનો દાખલો જોઈએ કે એક વસ્તુને 240 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય છે। એક વસ્તુને 240 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય છે તો વસ્તુને કેટલી કિંમતે વેચતા 20% નફો થાય?
અહીં આપણને બે અલગ અલગ માહિતી આપેલી છે કે 240માં વેચો તો 10% નફો થાય છે, તો કેટલી કિંમતે વેચીએ તો 20% નફો થાય. તો આમ જુઓ તો આપણને તરત જ ખબર પડી જાય એમ છે કે 240માં 10% ખોટ જાય, બરાબર. એટલે કે એ વેચાણ કિંમત છે એની એ આપણે કાઢવી પડે કે 10% ખોટથી વેચો તો 100 એ 90 રૂપિયા થાય, 10% ખોટ હોય તો 100 એ 90 થાય. 20% ખોટથી વેચો 20% નફાથી તો 120 રૂપિયા થાય. 20 રૂપિયા નફાથી વેચો તો 120 રૂપિયા થાય. અહીં આગળ છે કે 90 એ 240, 90 એટલે કે 10% ખોટ, તો 240 રૂપિયા વેચાણ કિંમત, તો 120 એટલે કે 20% નફે કેટલી થાય, બરાબર. 10% ખોટ તો 100 એ 90 રૂપિયા થાય અને 20% નફો તો 100 એ 120 રૂપિયા થાય. તો સામાન્ય સૂત્ર થઈ જાય કે જો 90 રૂપિયા હોય 100 એ તો 240 થાય, તો 120 હોય તો કેટલા થાય, અને આપણે ત્રિરાશિ મૂકી દઈએ તો 120 ગુણ્યા 240 છેદમાં 90, અને આપણે જ્યારે છેદ ઉડાડી દઈએ 30 તરી 90 અને 30 અઠ્ઠા 240, 120 ગુણ્યા 8 અને છેદમાં વધ્યા 3, 120 છે એને પણ આપણે 3 વડે ભાગી શકીએ, 40 તરી 120, તો 40 અને 8 વધ્યા, 40 ગુણ્યા 8 એટલે 8 ચોક 32, 320 રૂપિયા. એનો મતલબ કે 20% નફો કરવો હોય તો આપણે એ વસ્તુને 320 રૂપિયામાં વેચવી પડે. 240માં વેચો તો 10% ખોટ જાય અને 320માં વેચો તો 20% નફો થાય. આવી જ રીતના અલગ અલગ રકમો બદલી નુકસાન, નફો, પડતર કિંમત, વેચાણ કિંમત વગેરે આપણે શોધી શકીએ છીએ. એકંદરે જુઓ તો લગભગ ઇઝી દાખલાઓ છે. એક દાખલો એવો છે, થોડોક અલગ છે, સમજવા જેવો છે. એક વ્યક્તિ મૂળ કિંમત પર 20% નફો ઉમેરી અને તેના પર 20% વળતર આપે છે, તો વેપારીને કેટલા ટકા નફો કે નુકસાન થશે? એક વ્યક્તિ મૂળ કિંમત પર 20% નફો ઉમેરી તેના પર 20% વળતર આપે છે, તો વેપારીને કેટલા ટકા નફો કે નુકસાન થશે? આમાં પણ આપણને એમ જ થાય કે કોઈ નફો પણ ના થાય અને કોઈ નુકસાન પણ ના થાય, કારણ કે 20% નફો છે અને 20% વળતર છે, ડિસ્કાઉન્ટ છે. તો જોઈએ આપણે અહીંયા કોઈ રકમ આપેલી નથી આપણને કે આટલા રૂપિયા, તો આપણે 100 ધારી લેવાના કે જો 100 રૂપિયાની વસ્તુ હોય, 100 રૂપિયાની, એમાં 20% નફો ચડાવો, સૌથી પહેલાં નફો ચડાવવાનો છે, એની ઉપર 20% વળતર આપવાનું છે. તો 20% નફો ચડાવવાથી એ વસ્તુ બની જશે 120 રૂપિયાની. 100 રૂપિયાની પડતર કિંમત, 20% નફો ચડાવતા વેચાણ કિંમત 120, એની ઉપર આપણે 20% વળતર આપવાનું છે. વેચાણ કિંમત ઉપર 20% વળતર આપવાનું છે. તો વળતર કેટલા રૂપિયા થઈ જશે? 120 ઉપર 20% વળતર આપવાનું છે, તો એ થઈ જશે 24 રૂપિયા. 120 ગુણ્યા 20 ભાગ્યા 100 કરો, 2 મીંડા ઉડી જાય 100ના, તો 12 દુ 24. બરાબર, સહેલું છે, આપણને આવડે છે કે 100 એ 20 થાય અને 20 ઉપર બીજા 20% એટલે એ 4 થઈ જાય, તો કુલ 24 રૂપિયા વળતર થાય 120 ઉપર. હવે આપણે જોઈએ તો પડતર કિંમત હતી 100 રૂપિયા, નફો ચડાવી અને વેચાણ કિંમત થઈ 120 રૂપિયા, અને એની ઉપર 20% વળતર આપતા 24 રૂપિયા ઘટાડવા પડે, એટલે કે 120 રૂપિયામાંથી 24 રૂપિયા ઘટાડો તો એ વસ્તુ થઈ જાય 96 રૂપિયાની. 96 રૂપિયાની એની વેચાણ કિંમત થઈ જાય 96 રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે. એનો મતલબ કે વેપારીને 4% ખોટ જાય. જ્યારે આવા દાખલા આવે કે આટલું વળતર અને આટલો નફો, ત્યારે ખાસ યાદ રાખવાનું કે એની એ રકમ ના થાય, એની ઉપર એને ખોટ જાય. કારણ કે નફો ચડાયા પછી
વળતર આપવાનું હોય તો એ વધેલી રકમ ઉપર વળતર થઈ જાય છે, જ્યારે નફો છે એ 100 ઉપર ગણાય છે. એવો જ બીજો દાખલો છે કે એક વેપારી 2 ઘડિયાળને 650 રૂપિયામાં વેચે છે. એક ઘડિયાળમાં તેને 10% નફો થયો અને બીજી ઘડિયાળમાં તેને 10% નુકસાન થયું. તો વેપારીને નફો થશે કે નુકસાન? અહીં આગળ રકમ સમજવા જેવી છે કે 2 ઘડિયાળ છે, બંનેને એ 650 રૂપિયામાં વેચે છે. એક ઘડિયાળમાં એને 10% નફો થયો 650 રૂપિયામાં વેચતા, અને બીજા ઘડિયાળને 650માં વેચતા એને 10% નુકસાન ગયું. તો આ વેપારીને નફો થશે કે નુકસાન? તો અહીંયા આગળ આપણે ટકાવારી શોધવાની છે. બંનેમાં 10% છે, બરાબર. તો 10% ગુણ્યા 10% છેદમાં 100, 10% ગુણ્યા 10% છેદમાં 100. અને એ પ્રમાણે જોઈએ તો 10 દાન 100, ઉપર પણ 100, નીચે પણ 100. તો આ ખોટની ટકાવારી થઈ, એટલે કે તેને 1% નુકસાન જાય. આગળના દાખલાની જેમ જ છે. ટૂંકમાં એટલું પાકું રાખવાનું કે જેટલા ટકા નફો હોય એટલા ટકા જ ખોટ જતી હોય તો એકંદરે વેપારીને નુકસાન થાય. એક અલગ પ્રકારનો દાખલો છે આવો જ કે એક વસ્તુ 24 રૂપિયામાં વેચતા તેની મૂળ કિંમત જેટલો જ નફો થાય છે. તો તેની મૂળ કિંમત કેટલી? 24 રૂપિયામાં વેચો તો મૂળ કિંમત જેટલો નફો થાય છે, મૂળ કિંમત જેટલા ટકા નફો થાય છે, તો તેની મૂળ કિંમત કેટલી? હવે અહીંયા આગળ વસ્તુની મૂળ કિંમત ધારીએ આપણે, મૂળ કિંમત શોધવાની છે એટલે કે x છે. એનો નફો, બરાબર, એનો જે નફો છે એ 24 - x, કારણ કે x એની મૂળ કિંમત છે અને 24 રૂપિયાની વેચાણ કિંમત છે. તો વેચાણ કિંમતમાંથી આપણે મૂળ કિંમત બાદ કરીએ તો એનો નફો થાય. હવે એ નફો કેટલો છે? તો કે વસ્તુની મૂળ કિંમતના ટકા જેટલો નફો છે. તો એનું સૂત્ર બનશે કે x ગુણ્યા x/100. આપણે આગળ શીખી ગયા છીએ કે 100 વડે ભાગી નાખવાની એ રકમને. તો x ગુણ્યા x/100, x ગુણ્યા x થઈ જાય એટલે x² ભાગ્યા 100. તો x² ભાગ્યા 100 એ શું છે? તો કે નફો 24 - x. 24 - x બરાબર x² છેદમાં 100. હવે એનું સાદું રૂપ આપીએ એટલે 100 છે છેદમાં, એ સામે જતા રહે, 24 અને -x જોડે ગુણાઈ જાય. તો એનો જવાબ થઈ જશે x² બરાબર 2400 ઓછા 100x. ઓછા x ની જોડે 100 ગુણ્યા, 24ની જોડે પણ 100 ગુણ્યા, કારણ કે 100 ડાબી બાજુ બરાબરની ડાબી બાજુ ભાગાકારમાં હતા. તો 24 જોડે 100 ગુણાયા 2400 થઈ ગયા, -x જોડે 100 ગુણાયા -x થઈ ગયા. આ બંનેને આપણે બરાબરની ડાબી બાજુ લાવી દઈએ તો x² ઓછા 2400 ઓછા 100x બરાબર 0. આ જ પ્રમાણે આગળ વધતા એનું સાદું રૂપ આપતા આપણને એના અવયવોને જો આપણને આવડતા હોય તો અવયવો પડે છે x + 120, x ઓછા 20, x ઓછા 120 અને x + 120 અને x ઓછા 20. xનો 120 અને x - 20 છે, જે x + 120 અને x - 20, આ બંને અવયવો છે જે આપણે રકમ હતી એના. અને એનો મતલબ કે x બરાબર કાં તો -120 થાય, x + 120 બરાબર 0 અને x - 20 બરાબર 0. તો એનો મતલબ કે x બરાબર -120 થાય અથવા તો x બરાબર 20 થાય. હવે કોઈ પણ વસ્તુની કિંમત કદી ઋણ ના હોઈ શકે, કોઈ પણ વસ્તુની કિંમત ઋણ હોઈ શકે નહીં, એટલે કે -120 તો હોય જ નહીં મૂળ કિંમત. માટે આપણે તેની મૂળ કિંમત લખી નાખીએ 20 રૂપિયા. તેની મૂળ કિંમત થઈ જાય 20 રૂપિયા. નફો 24 ઓછા x એટલે કે 24 ઓછા 20 બરાબર 4, એટલે કે 4% નફો થાય.
હવે એવો જ એક દાખલો જોઈ લઈએ. આ પણ થોડોક અલગ ટાઈપનો દાખલો છે. એક વસ્તુને 1250 રૂપિયામાં વેચતા જેટલું નુકસાન થાય છે તેટલો જ ફાયદો 1460 રૂપિયામાં વેચતા થાય છે. તો તેની મૂળ કિંમત કેટલી હશે? એક વસ્તુને 1250 રૂપિયામાં વેચતા જેટલું નુકસાન થાય છે તેટલો જ ફાયદો તે વસ્તુને 1460 રૂપિયામાં વેચતા થાય છે. તો તેની મૂળ કિંમત કેટલી હોય? તો જ્યારે આવું આપેલું હોય કે લાભ અને નુકસાન સરખા, તો મૂળ કિંમત શોધવાની છે. તો એનું સૂત્ર છે પહેલી વેચાણ કિંમત વત્તા બીજી વેચાણ કિંમત અને ભાગ્યા 2. આને આપણે સરાસરી પણ કહી શકીએ, કારણ કે બંને બાજુ સરખું જ થાય. જેટલી મૂળ રકમ હશે એનાથી ખોટ એટલે એની ડાબી બાજુ જશે, અને નફો છે તેની જમણી બાજુ પ્લસ બાજુ જશે. એટલે કે સરાસરી કાઢી નાખવાની આ બંનેની. તો પ્રથમ 1250 છે વેચાણ કિંમત, બીજી 1460 છે. તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2. 1250 ને 1460 ભેગા કરીએ આપણે તો 1400 ને 1200 2600 અને 60 ને 50 110 એટલે 2710. 2710 ભાગ્યા 2 એટલે જવાબ આવી જાય 1355. તો એ વસ્તુની ખરેખર મૂળ કિંમત હોય 1355. 1355ની વસ્તુને જો 1250માં વેચો તો જેટલું નુકસાન જાય એટલો જ નફો એ વસ્તુને 1460 રૂપિયામાં વેચવાથી થાય. 1355 અને 1250 એનો મતલબ કે 105 રૂપિયા. એવી જ રીતે નફા બાજુ જઈએ તો 1355 અને 1460 તો 105 રૂપિયા. એટલે કે આ વસ્તુની મૂળ કિંમત આવી ગઈ 1355 રૂપિયા. જ્યારે નફો અને નુકસાન સરખું હોય અને મૂળ કિંમત શોધવાની હોય તો આ સૂત્ર છે કે પ્રથમ વેચાણ કિંમત વત્તા બીજી વેચાણ કિંમત ભાગ્યા 2. લગભગ બધાને ખ્યાલ આવી ગયો હશે. હજી એકાદો દાખલો લઈ લઈએ. બહુ સરસ દાખલો છે કે એક વેપારી ખરીદ કિંમત પર શાકભાજી વેચે છે, પરંતુ 1 કિલોગ્રામની જગ્યાએ ગ્રાહકને 900 ગ્રામ શાકભાજી આપે છે. તો તેના લાભનું પ્રમાણ કેટલું? એક વેપારી ખરીદ કિંમત પર શાકભાજી વેચે છે, પરંતુ 1 કિલોગ્રામને બદલે 900 ગ્રામ શાકભાજી આપે છે. તો તેનું લાભનું પ્રમાણ કેટલું? હવે અહીં આગળ ઓછો માલ આપે છે અને નફો થાય છે, તો એ શોધવાનું સૂત્ર તો કે ઘટ એટલે કે કેટલું ઓછું આપે છે એ ભાગ્યા સાચું માપ ઓછા ઘટ. સાચું માપ ઓછા ઘટ અને એ જે જવાબ આવે એને ગુણ્યા 100 ટકાવારી શોધવાની છે. તો અહીંયા કેટલી ઘટ છે? 1 કિલોગ્રામની જગ્યાએ આપે છે 900 ગ્રામ, તો 100 ગ્રામની ઘટ છે. તો 100 ભાગ્યા સાચું માપ ઓછા ઘટ એટલે કે 1000 એ સાચું માપ છે, -100 એ ઘટ છે. એટલે કે 100 ભાગ્યા 900 ગુણ્યા 100. 100 ભાગ્યા 900, 100 ભાગ્યા 900 ગુણ્યા 100. 900ના 2 મીંડા જતા રહે 100 જોડે, તો 100ના છેદમાં 9 વધે. 100ના છેદમાં 9. અને એ પ્રમાણે જોઈએ તો 11 9 99, એક શેષ વધે તો 11.19%. 11.19% એટલો એનો નફો થાય. પહેલી નજરે એમ લાગે કે 10% થશે, કારણ કે 1 કિલોગ્રામની જગ્યાએ 900 ગ્રામ આપે છે. એ માપ છે એ 10% ઓછું છે, પણ વેપારી જો 10% માપ ઓછું આપે તો તેને થતો નફો છે એ થઈ જાય 11.19%. હજી એક દાખલો છેલ્લો જોઈ લઈએ. એ પણ આવો જ જરા હટકે છે કે કોઈ વસ્તુને 10% નુકસાનથી વેચવા કરતાં 10% નફાથી વેચવાથી વેપારીને 68 રૂપિયા વધારે મળે છે. તો તે વસ્તુનું મૂલ્ય એટલે કે મૂળ કિંમત કેટલી હશે?
કોઈ વસ્તુ 10% નુકસાનથી વેચવા કરતાં 10% નફાથી વેચતા વેપારીને 68 રૂપિયા વધારે મળે છે, તો એ વસ્તુની મૂળ કિંમત કેટલી થાય? અહીં આગળ આપણે તેની ખરીદ કિંમત ધારવી પડે કે X રૂપિયા. હવે નફો અને નુકસાન, બરાબર, તો નફો હોય 10% તો 110X થાય અને નુકસાન હોય તો 90X થાય. એટલે કે 110X ભાગ્યા 100 અને ઓછા 90X ભાગ્યા 100 એના બરાબર થઈ જાય 68. એટલે કે નફો માઇનસ નુકસાન બરાબર 68. 110X માઇનસ 90X ભાગ્યા 100 બરાબર 68. 110માંથી 90 જાય તો 20, તો 20X બરાબર 68 છે, એની જોડે 100 ને ગુણી કાઢો, છેદમાં થાય 6800. આશા રાખું છું કે તમને આવું આવડતું હશે એટલે આગળ વધું છું, બરાબર. 110 માઇનસ 90X હતા, જે 110X માઇનસ 90X એના છેદમાં 100 હતા, એ સામે ગયા તો 68 જોડે ગુણાઈ જાય છે, એટલે કે 20X બરાબર 6800. અને એ જ પ્રમાણે X બરાબર 20 છેદમાં જતા રહે તો જવાબ આવી જાય 34 દુ 68, એટલે કે 340. એનો મતલબ કે આ વ્યક્તિ છે એણે જે વસ્તુ વેચવાની છે એ વસ્તુની મૂળ કિંમત થઈ જાય 340. 340ની મૂળ કિંમત હોય એને 10% ખોટ કરતાં 10% નફે વેચો તો 68 રૂપિયાનો ફાયદો થાય, અને આપણે જોઈ લીધું. હવે આજની એક સરસ મજાની મગજની કસરત આપી દઉં તમને. તમે સૌ ચોક્કસ એનો જવાબ મને મોકલજો. એક વોશિંગ મશીનની કિંમત 14,000 રૂપિયા છે અને ગ્રાહકને 20% અને 10%ના વળતર પર ઉપલબ્ધ છે, તો ગ્રાહકને વોશિંગ મશીન ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? એક વોશિંગ મશીનની કિંમત 14,000 રૂપિયા છે અને ગ્રાહકને 20% અને 10% વળતર પર ઉપલબ્ધ છે, તો ગ્રાહકને વોશિંગ મશીન ચૂકવવા કેટલા રૂપિયા ખર્ચવા પડશે? બીજો દાખલો છે કે રાકેશ મુકેશને પોતાનું સ્કૂટર 10% નુકસાન પર વેચે છે. રાકેશ મુકેશને પોતાનું સ્કૂટર 10% નુકસાન પર વેચે છે. મુકેશે સુરેશને તે સ્કૂટર 20% લાભથી વેચ્યું. મુકેશે સુરેશને તે સ્કૂટર 20% લાભથી વેચ્યું. સુરેશે દીપકને તે સ્કૂટર 25% લાભથી વેચ્યું. સુરેશે દીપકને તે સ્કૂટર 25% લાભથી વેચ્યું. જો દીપકે તે સ્કૂટર 27,000 રૂપિયામાં ખરીદ્યું હોય, છેલ્લે જે દીપક હતો એણે તે સ્કૂટર 27,000 રૂપિયામાં ખરીદ્યું હોય, તો રાકેશે, એટલે કે જે પહેલો હતો તેણે સ્કૂટર કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? રાકેશે મુકેશને 10% નુકસાનથી વેચ્યું, મુકેશે સુરેશને 20% લાભથી વેચ્યું, સુરેશે દીપકને 25% લાભથી વેચ્યું. જો દીપકે સ્કૂટર 27,000 રૂપિયામાં ખરીદ્યું હોય તો રાકેશે તે સ્કૂટર કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? આપ સૌ આ બંને દાખલાના જવાબ મને મોકલાવશો તો મને ખૂબ આનંદ થશે. મારો ફોન નંબર છે 9426474316. આવા આવા જ દાખલા આપણે આવતી વખતે પણ જોઈશું. આપને કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ વસ્તુ સમજાતી ના હોય, હજી વધારે સારું કઈ રીતે કરી શકાય, એવા કોઈ સૂચનો હોય તો આપ મને અવશ્ય મોકલજો. થેન્ક યુ.